આ ભજન છે ને, ભજન સમજાય ને તો મજા આવે, સમજાય ને તો ઉપર થઈને જાય. એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને, તેમાં એક બાપા ઉભા થઈને આવ્યા, રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા. એ કે બાપુ એક વાત તમને, આ બનેલી હકીકત હો, ખોટું નથી કહેતો. મેં કીધું બોલો ને શું છે? મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા, અને તમે કે કહો છો સુરત નહીં, ચાંદો નહીં, પૂંછડું નહીં, ઢુકડું નહીં, દીદી નહીં, કે જેસલ ને નાને બેન શું લાગે વર્ગી? મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી. મેં કીધું આ તોરલ ને જાડેજો કે છે, તોરલ મુર્શિદ થઈ ગયા ને, જેસલ કે છે કે તોરલ જાગવું પડશે. આ ધર્મ ધરતી નહોતી, આકાશ નહોતો, મેરુ નહોતી, મેદની નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી આ ધર્મ હતો. એમ જેસલ સતી તોરલ ને કહે છે. તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી, તમે સમજણમાં જ નથી. તો કે તો હશે. હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઉભા કરે. એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને, પછી છેલ્લે જેઠીરામ બાપુનું, અમારે ગુરુ મહારાજ ગાતા, જેઠીરામ બાપુનું નામ લીધું મેં, સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા. ત્યાં એક બાપા આવ્યા, એ કે બાપુ એક વાત કહું. મેં બોલો ને. મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને સાચું કહું કે હા? મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. એ કે બનાવ્યું છે દાસી જીવન. તમે તું સમજણના ઘરમાં તું નથી. દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી, પણ આ ભજન શું કે છે ઈ સમજ ને, સમજવાનું ઈ છે. બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને. હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તા કરે, અમને મુકાવે કોણ? એક જગ્યાએ ભજનમાં ગયો ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. વાણી છે ને આપણી. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા, મને એ વાત યાદ આવી હતી, પણ મેં હમણાં કહું. એમાં એ ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને, મારી પડખે બેઠો. મને કે બાપુ આ કોઈથી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના ના તમે ગાઓ. ઘડીક થયું તો ફરીને પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય. પેલો મારો મિત્ર હતો ને, એને પૂછતો હતો, એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યું હું ક્યાં બોલ્યો છું? હું ભજન ના ના કે તમે ગાળ્યું દેતા હતા, મને ખબર છે. એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યો તું? મેં કીધું મને ખુલાસો કરી દો. કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો ગાંડા. મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી. એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે, થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને, કે ભજન તો જાય છે બરોબર. સમજણના ઘરમાં નથી ભલામણ. એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને. એક બીજો એક દાખલો તમને કહું, અમારે અહીંયા બનેલો. આ એક ઘરની વાત છે, કોઈને કહેતા નહીં. પતિ પત્ની રહેતા હતા, હકીકતમાં બનેલી હો. પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી, આ હકીકતમાં બનેલું. આમાં નામ બામ ન દેવા, આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી અહીંયા બળતરા કરે. એટલે નામ ન દેવે કોઈનું, ગામનું કે એમનું કોઈનું, બાકી ઓળખું શું એમને બધાને. એ પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આ ને તેને બધું કરે. એમાં બેન રસોઈ બનાવતા હતા ને, વરસાદ આવ્યો હવે નહીં મજા આવી. આની ખાલી ગાટલા સાઈન કરવી આમ. હમણાં પૂરું કરી દઉં 10-15 મિનિટમાં. તે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે એને થયું કે આ પાપડ કે રોજ આડા આવે છે ને, શેકી નાખું હું ને મારો ઘરવાળો બે ખાશું. ઓલો ભાઈ આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને બધું પીરસ્યું, જે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો.
એની વહુ ને કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી, પણ કે તમે પાપડ નો ભાંગી શકતા. ઈ કે પાપડ ભાંગી દેવાનો છે. હવે તો હરખું હોય ભાંગી દે ને નો ભાંગી દે. અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું, 10% હોય કદાચ ભાંગી દેવું. ઓલે વહુ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે નોકા નોકા. હવે કે છે સમાધાન કરો એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા ન કર્યા કેવાય. અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો. મને મજા આવી, નજીક આવ્યા ને મજા આવી. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરજો. વાત ઉપર ધ્યાન આપે, અમુક વાતો બે દી પછી સમજાય છે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ બે ખેતરમાં છેટો. એને ખબર નહોતી આ મોર બોલે, એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને કોયલ મનમાં વિચાર કરે સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું છે, મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક થયું ને તો મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલ ની કહું મડી તૂટવા કે વરસાદ રહી જાય સારું, મારે ઝટ જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાની ઉડવા જેથી સૌ પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ઘટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો કે હું કામ. એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, એ ખબર નથી બિચારીને. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્ન નો કઈ, મને આ સંસારનો મોહ નથી. બોલો જ ખરા, મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને આહડ મીંડો તડુકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને આહડ આવ્યો. પછી બોલવું પડે. કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવી મને પહેલા જ કેવું હતું. જો ને આપણે ઘરમાં જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની એવું નથી હોય, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાયલા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી આયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય? અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કઉ છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય, એ સુધારવાનું હતું, એ સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનો ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે, અને ભાઈ ને બાપુ સમજવું પડે કે ઈ એના કુટુંબ પરિવાર ને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે. તો બાપુ એટલું પુરુષ ને સમજવું પડે. બે જયારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો ભાઈ ચડો અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં, મારા બાપા જેવા મકાન નથી, મારા બાપા જેવી ગાયું ભેંસું નથી, મારા બાપા જેવા પછી બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આજ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો. મારો કહેવાનો મિનિંગ છે
બાકી તો બાપુ છે ને બધા જીવ મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવી ન હોય કે એટલું ભગવાને આપ્યું છે, પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ. એટલા માટે સતી તોરલને જાડેજો ગાતો ગાતો કહે છે કે ધરતીના તમે જાગશો નહીં ને તો ધરતીના પડ ધ્રુજવા મળશે અને હુરજ છે ને ત્રાંબા જેવો ઉગશે. આ ધરતીના પડ ધ્રુજ્યા જ નહીં, નો ધ્રુજ્યા, ધરતી કપ થયો નો ધ્રુજ્યા. આ જેસલ બોલ્યા હતા વાણીમાં, એની એક કડી તમને ગાઈને કહું. સતી તોરલને જાડેજો કહે છે આવો ત્રાંબા કરીને બાપુ સતી તોરલ ઉભા થઈ ગયા. આ એટલે માણા પ્રમાણ એને કહેવાય. ભજન થી બાપુ મરેલા માણા જીવતા. આપણે પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં પ્રહલાદે કર્યો, પછી હરિચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, એમાં બંધ કર્યું. તે દી કોક અપલખણા તો હશે, આજે છે એવું નથી. અને અપલખણા માલપા હોય ને એટલે જ પાઠને બંધ કરવો પડ્યો. હું તો એમ કહું, ખોડિયા જુદા હોય જો જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ભજન છે, ઈ પ્રમાણ છે. અમારા ગુરુ મહારાજ બાપુ આમ જ્યોતને મંત્રથી પ્રગટ કરતા મેં મારી નજરે જોયેલું. શું તાકાત હશે? દિવાળી નહીં કરવાની, ઈ આમ 5 ફૂટ છેટે બેઠા હોય, એ મંત્ર બોલે ને બાપુ ફડાક લઈને બાપુ જ્યોત થાય. આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કઈક તાંત્રિક હશે. લો આમાં ચા માણસ ઉતરે એવું છે. એટલે કઈ કીધા આ બધું છે ને, બધું આમ રાખવા જેવી વસ્તુ છે. નકર બાપુ પ્રમાણ તો શું ભજનના આપણે વાતો કરી ભલામણ. તમને મને આ બાપુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે, તમે જોવો તો ખરા ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. આ 2 આંખો બનાવી બાપુ, એક આંખથી જોવો તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નકર હાઈવે માં 2 ખટાવા ન દેખાવા જોઈએ. વડે એમ લઈને ફટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આ આખા શરીરમાં રૂએ રૂએ હોલ છે, પણ આખું શરીર બાપુ લોહીનું પાણીનું ભરેલું, પણ ક્યાંય એક ટીપું બાપુ લીક થતું હોય મને કયો. જોવો તો ખરા ઈશ્વરની રચના. ઘી ને તેલ તમે ગમે આખા શરીરે અડાડો ને, એમાં ચીકાશ પકડે. તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને, જીભ ને બાપુ કોઈ ચીકાશે કોઈ ધોવી જ ન પડે. જો આ જીભ ની બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે. અરે શું ઈશ્વરે ભલામણા દેહ બનાવ્યો છે.
2 વ્હીલનું મોટરસાયકલ હોય સાયકલ હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આ 2 વ્હીલનું જ નથી, ઘોડી ચડાવવી પડે, ઊભું રહે ને ગમે ત્યાં. અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને આપણે એની પર નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે હજા પછી કરવું પડે નહીં કાંઈ. માલિકોર બધું છે. તમે કોઈનું ખોટું કરો ને, કોકનું તમે લઈ લ્યો ને, અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી. પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત નો કે. આત્મ તત્વ છે ને એ પરમ તત્વ છે. એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી, ખોટું કોઈનું લેવું જ નથી. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય, પાણી મળે એટલે તરસ મટી જાય, ટાઈટ વાતી હોય ગોદડા મળે મટી જાય, હારા ઘરેણા અને પૈસા અને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય. પણ આત્મ તત્વ છે ને બાપુ, એને ભજન સિવાય કાંઈ જોતું નથી. ભજન કરો તો જ આત્માને શાંતિ થાય. એનો ખોરાક જ ભજન છે. પણ આપણે ભજનથી જ આગા ભાગી છે. એમાં મોબાઈલ બાથરૂમમાં જે હોય તો હાલો 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 એલાપા ઘડીક તો બારો મૂક મરી જાય છે આમાં નામાં. શું ભલામણા એક ઘડી હાથી મેં પુનિયા જો 24 કલાકમાં હરિનું સ્મરણ નહીં થાય ને તો આમાં દેહ ક્યારે પડવાનો છે બાપુ કોઈને ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું જ હારે આવવાનું છે. હમણાં એક ફરમાઈશ હતી ધરતીકપની, એક ધરતીકપની વાત લઈને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને અમારે સુરેન્દ્રનગર જિલ્લો, મૂળી તાલુકો અને ટીકર ગામ, ત્યાંના અમારા એક રબારી હતા ભીખાભાઈ. એ ભીખાભાઈ બાપુ એ ધરતીકપની વાત કરતા. એને જ લખ્યું છે હા ધરતીકપનું. જો કે એના જેવું તો હું ન બોલી શકું પણ થોડી કોશિશ કરું. એ ધરતીકપ આવ્યો ને એ અમારે ભીખાભાઈ લખ્યું છે. કેદી આવ્યો તો કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યે આવ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને ભુજ, કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો વરડો અંજારને આટો ફરી ખીડો નાખ્યું ખખડાવી. બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપર ને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર. જામનગર માથે જડી બોલાવતો ધાંગધ્રા, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવ્યો. બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો. દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો. ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલો. એ નોરવાદીથી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુનો ગોહેલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું. પાલીતાણા બજરંગ બાપાની મહેરથી બગદાણાથી બારો હાલ્યો. કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો. 8 નંબર ઓડે અથડાણો. ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધુતુકા ધ્રુજાવતો. ભરૂચના ઉડાડ્યા ભમરા. સુરતને કરી શાન વાપી નાખ્યો ઉલોવી. નોરવાદીની શાન કે ભાન કેર કર્યો કાળો ચૂસી નાખ્યો ચકલાનો માળો. બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો. પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા. દીવાદાટી ડોળાવતો વળતો વળ્યો. અડધું લીધું તમારું અમદાવાદ. સાણંદ સોસરો થઈ લક્ષણને લગ પગાવતો ઓઢવાણના પાડ્યા વાઘ. ચોર કરી જોરાવનગર માથે મનાડો. રતનપણને રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ. ગુજરાતના દેવળે દેખાણો. ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો. હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને નાળતો સરા સોસરો થઈ. દુધઈના દેવળે દર્શન કરતો ખાંડીને ખગડાવતો. મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો ઉડ્યો. આવ્યો મારા ટીકર ગામમાં. આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપધારા ભણકારા. ભણે ભીખો રબારી. આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતીકપ આવ્યો ને દેદી બાપા હા નહોતો હમાતો હા.
પછી ઓલી સહાય દેવાનું કર્યું ચાલુ સરકારે. નુકસાન થયું હોય ને એને કે સહાય આપીએ. તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા, અને એ વંડીઓ હજી પડી છો તમારે જોયું હાલો મારી આવી. બોલો આ ધરતીકંપ થયો ને બીજે દી તો ખોટું મીડિયા તે કરવા હજી ડર નથી. તમે જોવો તો ખરા. કહેવાનો મારો મિનિંગ ઈશ્વર ધારે ને તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. તેથી અમે મહાસુદ બીજ હતી, અમે ચોરવીરા રામ ટેકરી હું કાયમ માટે જોઉં. અહીંયા રામાપીરનું મંદિર છે, રબારી ભગત છે સગરામ બાપુ, અને હું અહીંયા ઘણા વર્ષોથી જાઉં. અંજવાળી બીજ નથી અહીંયા હું ફરજિયાત ત્યાં જ જાઉં. મને કોઈ પ્રોગ્રામના ગમે એટલા પૈસાની ઓફર આપે ને હું બીજ નથી ક્યાંય નથી જતો. એમાં મહાસુદ બીજ હતી, ધરતીકંપ આવ્યો ને એના બીજા દિવસે. એટલે તેથી તો કાંઈ વાહન બાણ હોય નહીં, એટલે વાહન હતા નહીં. એટલે મેં એક સકડાવાળા ભાઈ હતા ને એને કીધું, મેં કીધું ભાઈ અમને રામ ટેકરી જવું લઈ જા ને યાર, તને ભાડું આપી દઈશું. એટલે એ કે વાંધો નહીં બેસી જાવ. એટલે અમે બેસી ગયા. આગળ 2 જણા બીજા ઉભા હતા. એને આમ ઊંચો હાથ કર્યો, એટલે સકડાવાળાને મેં બિચારાને લઈ લે ને, આજ બીજું વાહન નહીં મળે ને આવડા બિચારા હેરાન થાય, એટલે એમને લીધા. હવે તેથી જ બધા ધરતીકંપની જ વાતો કરતા હોય. તે એવડા 2 જણા વાતો કરતા હતા. એક જણો શું કે ખબર એ કે આ ધરતીકંપ તો થવાનો જ હતો. કે હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કીધું તારો ભગવાન જેવું બોલે. મેં કીધું થવાનો જ હતો એ તમને ખબર હતી, પેલા બોલ્યા હોત તો ખુરદો જ ન નીકળી જાય. એટલે બીજો હતો ને એ કે આ શું કામ થયું તમને ખબર હે? કીધું ના. એ કે આ ધરતી છે ને શેષનાગની ફેણ ઉપર છે, અને આટલા વર્ષથી છે ને એટલે કે શેષનાગ થાક્યા હતા ને એટલે કે આમ પડખું ફેર્યું તેમાં કે હેલ્યું. મેં કીધું સકડામાં આવવું છે ઉતરી જવું છે? તમે જોવો તો ખરા, માણસને ડર જેવું કાંઈ છે જ. એક શેરીમાં કૂતરું મર્યું હોય ને, કૂતરું તોય આપણા ગરટા એમ કે ઘરે મારું બધું કૂતરું કેવું હતું, હાજે વાળું નહોતા કરતા. અત્યારે 2,000 ને 5,000 માણા એક હારે બુકડો બોલી જાય તો કોઈને હબાવ આવું જ કે હાલ્યા જ કરે. એટલે એમ નથી, માનવતા હોવી જોઈએ, કંઈક મરણની મર્યાદા હોય રામ. પણ આ બધું ચુકાઈ ગયું. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ. બધાય મને શાંતિથી સાંભળો, બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.